માટેનો પાણીનો છંટકાવ ધીમા પગલે ઉનાળાની ગરમીનો વારો શરૂ થઈ છે અને આગામી સપ્તાહમાં ગરમીનો પારો 42 ડિગ્રી વટાવે તેવી શક્યતા જોવા મળી રહી છે। આ સંજોગોમાં ઘરો અને ઓફિસમાં એસી ચાલુ થઈ ગયા છે, ત્યારે સયાજી બાગમાં પશુ પક્ષીઓને ઠંડા પાણીનો છંટકાવ કરીને રાહત આપવામાં આવી રહી છે। ગરમીથી પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટે દિવસમાં 2 થી 3 વખત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। વાઘ, સિંહ, દીપડા જેવા પ્રાણીઓને પાણીનો છંટકાવ કરીને ગરમી સાથે રક્ષણ આપવામાં આવી રહ્યું છે। રીંછ જેવા પ્રાણીઓ પાસે બરફની પાટો મૂકીને ઠંડક આપવામાં આવી રહી છે, તેમજ પક્ષીઓના પિંજરા ઉપર સૂકા તારસા મૂકીને રક્ષણ આપવામાં આવી રહ્યું છે। નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી 40 ડિગ્રી ઉપર ગરમીનો પારો સતત વધી રહેલી ગરમીમાં પશુ પક્ષીઓની હાલત કફોડી બની ગઈ છે। આગામી દિવસોમાં ગરમીનો કહેર વધે તેવી શક્યતાઓ છે, ત્યારે કમાટી બાગના સત્તાવાળાઓ દ્વારા પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે।